કેમ ફંડાભાઈ આઈકેસર યુટ્યુબ ચેનલમાં હું આઈકેસર આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર 4 કેમિકલ કાઇનેટિક્સ 12 સાયન્સ ની અંદર ખૂબ જ મહત્વના એક ક્વેશ્ચન ટોપિકનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, જે એક્ઝામ બેઝ ખૂબ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે। શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણની તારવણી કરો અને આ સંકલિત વેગ સમીકરણ માટે અર્ધ આયુષ્ય સમય અને કેટલીક સંકલિત વેગ સમીકરણ પ્રક્રિયાના ઉદાહરણ આપો। મિત્રો અર્ધ આયુષ્ય સમય કોને કહેવામાં આવે તો કે પ્રક્રિયકની મૂળ સાંદ્રતા ના અડધા મૂલ્યને અર્ધ આયુષ્ય સમય કહેવાય। વેગ સમીકરણ કોને કહેવામાં આવે તો કે પ્રક્રિયકની મૂળ સાંદ્રતા અને સમય સાથે જે સાંદ્રતાનો ફેરફાર થાય અને રાસાયણિક પ્રક્રિયા કેટલા સ્પીડથી થઈ તે દર્શાવતી માહિતીને વેગ સમીકરણ તરીકે ઓળખવામાં આવે। તો પેલા જે શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે શું? What is mean of zero order reaction? શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે જે પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક શૂન્ય હોય તેને શૂન્ય ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે। શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે જે પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક શૂન્ય હોય તેને શૂન્ય ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવશે। જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા અથવા કોઈ પણ જે છે એનો ઘાતાંક શૂન્ય હોય તો એક પદની કિંમત 1 થાય છે, જે આપણે જાણીએ છીએ સ્ટાન્ડર્ડ 9th 10th ના બેઝિક મેથ્સ મુજબ। તો એની કિંમત આપણે 1 લઈને સમીકરણની તારવણી કરીશું। સૌપ્રથમ આપણને બે ક્વેશ્ચન આપ્યા છે કે પ્રક્રિયા માટે વેગ સમીકરણને અર્ધ આયુષ્ય સમય દર્શાવો। તો સૌપ્રથમ આપણે લખીએ વેગ સમીકરણની તારવણી। વેગ સમીકરણ વેગ સમીકરણની તારવણી વ્યાખ્યા જોઈએ। શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે શું? જે પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક શૂન્ય હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને શૂન્ય ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। ધારો કે R થી P પ્રક્રિયા માટે વેગ સમીકરણ આપણે લખવું હોય તો આવું લખી શકીએ dr upon dt વેગ બરાબર is equal to minus k into r। પ્રક્રિયક જે છે એનો પ્રક્રિયક અને તેની સાંદ્રતાનો ઘાતાંક થશે 0। આનું વેગ સમીકરણ થયું। હવે વેગ સમીકરણ થયું ને આ રાસાયણિક પ્રક્રિયામાં આપણે લખી શકીએ કે જ્યાં r બરાબર પ્રક્રિયક છે અને p બરાબર નિપલ છે। આ એક પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક 0 છે, જેની કિંમત થાય 1 dr upon dt is equal to minus k। આવું થશે 1 એટલે ખાલી k લખી શકાય। હવે આ dt ને આપણે ગુણાકારમાં લીધે ભાગાકારમાંથી તો dr is equal to થશે minus k into dt। અને -1 વડે ગુણી સમીકરણને -1 વડે ગુણી સંકલન કરતા આપણને કિંમત આવી મળશે -1 વડે ગુણો એટલે માઈનસ છે કેવું થાય, સોરી પ્લસ છે કેવું થાય માઈનસ, એટલે માઈનસ dr is equal to dr નો આપણે સંકલન કરશું એટલે dr જે છે r થઈ જશે। પેલા -1 વડે નહીં, બે એક સાથે કરવાનું છે માઈનસ, અને dr નો સંકલન થશે આપણને -r is equal to આયા માઈનસ થી પ્લસ થઈ જાય અને k dt છે તેનું સંકલન આપણને મળશે kt અને પ્લસ આયા સંકલન અચળાંક i આપણે મૂકી દઈએ। i બરાબર સંકલન અચળાંક છે। i બરાબર શું છે? સંકલન અચળાંક। જ્યાં i બરાબર સંકલન અચળાંક, i ની કિંમત એ i બરાબર સંકલન અચળાંક છે। હવે મિત્રો
સમીકરણની અંદર t બરાબર 0 સમયે t બરાબર 0 સમયે પ્રક્રિયક r ની સાંદ્રતા આપણે r0 લઈ શકીએ r બરાબર r0 લેતા અને આને સમીકરણ નંબર 1 પણ આપી દેવાય એક સમીકરણ 1 માં આપણે એની કિંમત મૂકતા સમીકરણ 1 માં કિંમત લેતા તો આપણને એવું થશે સમીકરણ r બરાબર આપણે શું લીધું છે t બરાબર 0 સમયે r ની સાંદ્રતા r0 લીધેલી છે એટલે માઈનસ r0 અથવા તો એની સાંદ્રતા r0 થશે તો i ની કિંમત આપણે આના ઉપરથી મૂકી શકાય t બરાબર 0 સમયે r0 k આ 0 i આ સ્ટેપ કેવું થઈ જશે 0 થઈ જશે આપણે લખી શકાય r0 i તો આ i ની કિંમત સમીકરણ નંબર 1 માં ફરીથી મૂકી બરાબર સમીકરણ નંબર 1 માં i કિંમત લેતા તો આપણને કિંમત આવી મળશે આ સમીકરણ નંબરમાં i બરાબર r0 મૂકવાનું છે એટલે r kt r0 હવે મિત્રો આ માઈનસ છે એને જમણી બાજુ લાવું પ્લસ છે તો કેવું થશે માઈનસ એટલે આ થશે માઈનસ r આયા પ્લસ છે માઈનસ થશે માઈનસ r0 અને આયા આપણને કિંમત પ્રાપ્ત થઈ kt આ રીતે આપણે એને દર્શાવી શકીએ બરાબર આને -1 વડે ગુણો એટલે r0 r અને kt જે છે એ લખી શકાય એટલે -1 વડે એને જો આપણે ગુણીએ તો આ કિંમત આપણે આમ લખી શકીએ r0 r kt -1 વડે ગુણીને પદને ઉલટસુલટ આપણે લખી લીધા આ પ્લસ છે માઈનસ થાય માઈનસ થી પ્લસ કિંમત જોવા મળશે બરાબર આ આપણને સમીકરણ પ્રાપ્ત થયું હવે આપણે શું કરીએ મિત્રો k આ સમીકરણ છે એને k લખીએ તો વેગ સમીકરણ k બરાબર આ t એના છેદમાં આવી જાય r0 r r0 r ના છેદમાં t આવું સમીકરણ મળશે આ સમીકરણને આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેના વેગ સમીકરણ તરીકે ઓળખીએ છીએ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું વેગ સમીકરણ કહેવાય હવે મિત્રો આપણે આનો ગ્રાફ દોરીએ કોના વિરુદ્ધનો ગ્રાફ દોરવો છે તો કે ગ્રાફ આપણે દોરવો છે પ્રક્રિયકની સાંદ્રતા r વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરવો છે પ્રક્રિયકની સાંદ્રતા r વિરુદ્ધ જે છે એ આનો ગ્રાફ દોરવો છે -1 વડે દોર્યો એટલે માઈનસ થઈ ગયું છે બરાબર એટલે ઈ ગ્રાફ આપણને જે છે પ્રાપ્ત થશે એ ગ્રાફ આવો મળશે બરાબર એ ગ્રાફ જે છે આપણને આવો પ્રાપ્ત થાય અને ઈ ગ્રાફ આપણે જો જોઈએ તો t વિરુદ્ધ r ની સાંદ્રતા એના વિરુદ્ધ t સુરેખ આવો ગ્રાફ મળશે જેમાં ઢાળની કિંમત ઢાળ બરાબર -k થશે ઢાળ બરાબર -k થાય આ -1 વડે ગુણો એટલે આવું થશે બરાબર આ સમીકરણને -1 વડે સમીકરણ 1 માં ની કિંમત લઈને -1 વડે ગુણતા એટલે આ માઈનસ છે આ સીધું જે છે r0 એ માઈનસ થશે અને આ માઈનસ અને આ પ્લસ છે તે કિંમત માઈનસ થાય આ બાજુ આવે તો એ પ્લસ થાય r0 બરાબર અને r0 નો ફરીથી આ સ્વરૂપે આપણે લખેલું છે હવે શું કરશું તો કે ઢાળની કિંમત -k અને આંતરછેદ એની કિંમત આપણને r0 જેટલી પ્રાપ્ત થશે એની કિંમત r0 જેટલી પ્રાપ્ત થાય તો મિત્રો 3 માર્કમાં જો ક્વેશ્ચન પૂછે તો આટલી આપણે ડેરિવેશન આપવાની છે અને 4 માર્કમાં ક્વેશ્ચન હોય તો અર્ધ આયુષ્ય સમય પણ પૂછવામાં આવે છે 4 માર્ક માટે અર્ધ આયુષ્ય સમય પણ પૂછવામાં આવે છે તો હવે આપણે ડેરિવેશન કરીએ અર્ધ આયુષ્ય સમય બરાબર અર્ધ આયુષ્ય સમયની તારવણી
તો અર્ધ આયુષ્ય સમય કોને કહેવામાં આવે? અર્ધ આયુષ્ય સમય અર્ધ આયુષ્ય સમય અર્ધ આયુષ્ય સમય જેને T1 તરીકે દર્શાવવામાં આવે છે. મિત્રો આપણી પાસે વેગ સમીકરણ આ છે k બરાબર अपॉन t. આ વેગ સમીકરણની અંદર અર્ધ આયુષ્ય સમયની કિંમત જો આપણે લઈએ તો વેગ સમીકરણની અંદર અર્ધ આયુષ્ય સમયની કિંમત આપણે સરળતાથી દર્શાવી શકાય. આ અર્ધ આયુષ્ય સમયની અંદર જો આપણે લઈએ r0/r/t એ સમીકરણની અંદર t બરાબર t1 શું લેવાનું છે? અર્ધ આયુષ્ય સમય એટલે શું? પહેલાની વ્યાખ્યા લઈએ. પ્રક્રિયકની મૂળ સાંદ્રતા અડધી થવા માટે લાગતા સમયને T1 અર્ધ આયુષ્ય સમય તરીકે ઓળખવામાં આવે છે. પ્રક્રિયકની મૂળ સાંદ્રતાને અડધી થવા માટે લાગતો સમય તેને અર્ધ આયુષ્ય સમય તરીકે ઓળખવામાં આવે. હવે આ અર્ધ આયુષ્ય સમય માટે આપણે લખી શકીએ કે જ્યારે પ્રક્રિયકની મૂળ સાંદ્રતા R બરાબર મૂળ સાંદ્રતા RTF અને R0/2 થાય ત્યારે T બરાબર T1 લઈ શકાય. T બરાબર T1 લઈ શકાય. આ બંને કિંમત આ વેગ સમીકરણની અંદર મૂકીએ તો k બરાબર આપણને સમીકરણ થશે અથવા R0 R0/2 ડિવાઇડ બાય T1. આ T1 ને સૂત્રનો કરતા બનાવો તો T1 આપણે લખી શકીએ R0 છે એટલે 2R0 R0 થશે. અને લસા લઈએ એટલે 2R0 R0 એના છેદમાં 2 ડિવાઇડ બાય k. શું કર્યું મેં? આ t ને આવી લીધો k આવ્યો એટલે T1 આપણે આવી ગયો k નીચે. બીજું આ 2R0 બે નાના સાથે ગુણો લસાવી એટલે 2R0 R0 ડિવાઇડ બાય 2 એટલે 2R0 R0 ડિવાઇડ બાય 2 આ સમીકરણ બન્યું. હવે 2R0 R0 એટલે શું થશે? અહીંયા છેદનો અંશનો છેદ ક્યાં આવે? છેદમાં. એટલે આ સમીકરણને આપણે લખી શકીએ મિત્રો. આ સમીકરણને આપણે આમ લખી શકીએ T1 is equal to 2R0 R0 ના છેદમાં 2k. આ 2R0 અને R0 છે એમાંથી એક R0 કેન્સલ થાય એટલે કિંમત મળશે R0/2k. અને લખી શકાય T1 એટલે કે પ્રથમ ક્રમ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયની કિંમત આ મળી. જે MCQ માં વારંવાર પૂછાય છે એ ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરી લઈએ. આનો મીનિંગ શું છે? તો કે આના મીનિંગ માટે જો મિત્રો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે T1 એ સાંદ્રતાના સીધા સમપ્રમાણમાં છે. સાંદ્રતાના સીધા સમપ્રમાણમાં છે. અને આ વેગ અચળાંકના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે આપણે લખી શકીએ T1 એ વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં. એટલે આના માટે ક્વેશ્ચન આ પૂછે કે સાંદ્રતાના સમપ્રમાણમાં અર્ધ આયુષ્ય સમય અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં થશે. હવે મિત્રો આપણે જોઈએ શૂન્ય ક્રમની કેટલીક પ્રક્રિયાઓના ઉદાહરણ. કઈ પ્રક્રિયાઓ શૂન્ય ક્રમને અનુસરે છે માટેના એક્ઝામ્પલ લઈએ. ઉદાહરણ શૂન્ય ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ. એમોનિયાનું ઉત્પાદન છે. પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં એમોનિયાનું ઉત્પાદન એ શૂન્ય ક્રમની પ્રક્રિયા થશે. બરાબર. શૂન્ય ક્રમની પ્રક્રિયાનું એક એક્ઝામ્પલ આપણી પાસે એ છે
કે એમોનિયાની સપાટી ઉપર અથવા તો એમોનિયાનું ઉત્પાદન છે નાઇટ્રોજન અને હાઇડ્રોજનને ભેગા કરતા જે એમોનિયા બને છે તો એમોનિયાનું વિઘટન છે એ પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં શૂન્ય ક્રમની પ્રક્રિયા થશે. નંબર 1 એમોનિયાનું વિઘટન. એમોનિયાનું વિઘટન. એમોનિયાનું વિઘટન 2NH3 1130 કેલ્વિન તાપમાને પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં પ્લેટિનમ ઉદ્દીપક છે ત્યારે N2 3H2 માં રૂપાંતર પામશે અને આનો આપણે વેગ બરાબર લખીએ. વેગ બરાબર K NH3 તો એ પ્રક્રિયકની સાંદ્રતા એમોનિયાની કેટલી હશે? 0 ઘાતાંકમાં હશે. એમોનિયાનું અધિશોષણ એ સંતૃપ્તતાએ પહોંચે ત્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયા થાય. એટલે બીજું એક્ઝામ્પલ એમોનિયા માટે લખી શકાય NH3 નું PT અથવા PD પર સંતૃપ્ત અધિશોષણ. આ સંતૃપ્ત અધિશોષણનો મીનિંગ છે મિત્રો કે એમોનિયાની સાંદ્રતા ખૂબ જ વધુ હોય તે સમયે તેને આપણે સંતૃપ્ત અધિશોષણ તરીકે ઓળખીએ છીએ. તે પણ એ શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય. પ્રથમ શરૂઆતમાં જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે તે પ્રક્રિયા પ્રથમ ક્રમને અનુસરે, પરંતુ જ્યારે સપાટી ઉપર એમોનિયાની સાંદ્રતા ખૂબ જ વધે, જેમ કે આપણે લઈએ કે ધીમે ધીમે જે છે પ્લેટિનમ ઉદ્દીપકની સપાટી ઉપર જ્યારે એમોનિયાની સાંદ્રતા ધીમે ધીમે વધે, આ પહેલા ઓછી સાંદ્રતા એ પ્રથમ ક્રમની પ્રક્રિયા. જ્યારે સાંદ્રતા ખૂબ જ વધી જાય ત્યારે પ્રણાલીએ સંતૃપ્તતા પામે. એને શું કહેવાય? આપણે સંતૃપ્ત કહેવાય. કે સંતૃપ્ત સમયે એ શૂન્ય ક્રમની પ્રક્રિયા ગણાશે. શૂન્ય ક્રમની પ્રક્રિયા ગણાય. ત્રીજું એક્ઝામ્પલ છે AU ની સપાટી પર HI નું વિઘટન. આ દરેક પ્રક્રિયા મિત્રો એનું એક્ઝામ્પલ છે શૂન્ય ક્રમની રાસાયણિક પ્રક્રિયાનું એક્ઝામ્પલ છે. તો બસ આજના લેક્ચરમાં આટલું. કાલે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશું મિત્રો પ્રથમ ક્રમની પ્રક્રિયા.